સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા અને હવે વાત કરવી છે ઉમેદવાર બચાવો અભિયાનની। ખેડાના નડિયાદમાં કોંગ્રેસનું ઉમેદવાર બચાવ અભિયાન ચાલી રહ્યું છે। મહાનગરપાલિકાના 25 ઉમેદવારને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે મોકલ્યા। તોડજોડની રાજનીતિ સામે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે। નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસના 50માંથી 25 ઉમેદવાર ભૂગર્ભમાં છે। ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનો એક્શન પ્લાન। તો આ મહત્વના સમાચાર ખેડામાંથી સામે આવ્યા છે કે જ્યાં નડિયાદમાં કોંગ્રેસનું ઉમેદવાર બચાવ અભિયાન ચાલી રહ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના 25 ઉમેદવારને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે મોકલ્યા છે। તોડજોડની રાજનીતિ સામે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા। નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસના 50માંથી 25 ઉમેદવાર ભૂગર્ભમાં છે। ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનું એક્શન પ્લાન। આ મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડાના નડિયાદમાંથી કે જ્યાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। મહાનગરપાલિકાના 25 ઉમેદવારને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે મોકલ્યા છે જેને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહી છે। ત્યારે તોડજોડની આ રાજનીતિ સામે કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલ્યા છે। નડિયાદ નગરપાલિકામાં કોંગ્રેસના 50માંથી 25 ઉમેદવાર ભૂગર્ભમાં છે। ઉમેદવારી પત્ર ખેંચવાની છેલ્લી ઘડીએ કોંગ્રેસનું આ એક્શન પ્લાન। ફોનલાઈન પર અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાયા છે। ધર્મેન્દ્ર, જણાવશો કે નડિયાદમાં કોંગ્રેસનું જાણે કે ઉમેદવાર બચાવ અભિયાન ચાલતું હોય તે પ્રકારનો આખો માહોલ છે। ચોક્કસથી જે રીતે ઉમેદવારી પત્રો ભરાઈ ગયા પછી છેલ્લા 3 દિવસથી રાજ્યની અંદર જે જુદા જુદા જગ્યાઓ પર જે ઘટનાઓ બની રહી છે અથવા તો રાજકીય પક્ષો દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે પોતાના ઉમેદવાર સાથે અન્યાય થયો છે અને તેમના ફોર્મ કોઈ પણ રીતે રદ કરવામાં આવે છે। આ જ પ્રકારની ઘટનાઓ નડિયાદ શહેરની અંદર પણ આવી છે કારણ કે ગઈકાલે જિલ્લા પંચાયતની મહેજ બેઠક પરથી જે વિજેતા ઉમેદવાર હતા તો સામે પક્ષે કોંગ્રેસના ઉમેદવારને બળજબરીથી ફોર્મ પાછું ખેંચવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મહત્વની બાબત એ છે કે જે મહાનગરપાલિકાના 25 જેટલા ઉમેદવારો હતા તેમને ગુપ્ત સ્થળે લઈ જવાની કોંગ્રેસને ફરજ પડી છે કારણ કે ફોર્મ ખેંચવાનો ખૂબ ઓછા સમય બાકી છે ને તેવા સમયે જો ભાજપ દ્વારા કે અન્ય કોઈ પણ પક્ષો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને તોડી પાડવામાં આવે તો ચોક્કસથી આગામી ચૂંટણીઓની અંદર તેની અસર જોવા મળે ને તેને જ કારણે લઈને કોંગ્રેસ દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર। તો નડિયાદમાં કોંગ્રેસનું ઉમેદવાર બચાવ અભિયાન ચાલી રહ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના 25 ઉમેદવારને કોંગ્રેસે અજ્ઞાત સ્થળે મોકલ્યા છે।